બોલો સદગુરુ મહારાજની જય. હમણાં બાપુએ વાત કરી ને કે ખરેખર ઓલા ભરવાડિયાને કિંમત કરતા નહોતી આવડતી હીરાની. એવી રીતના આપણને જેની કિંમત કરવી જોઈએ ને એની કરતા નથી આવડતી, અને જેની કિંમત નથી કરવાની એની આપણે બહુ કિંમત કરી છે. આમ જાણે તો આપણે સાચા ઝવેરી તો છીએ નહીં. ઝવેરી હોય તો કહે છે ને કે હીરો પારખી હગે, સોની હોય તો સોનું પારખી હગે. સાચા શિષ્ય હોય તો શબ્દ પારખી હગે. ક્યાં વાત. પણ આપણે એ રીતના વિચારવાની શક્તિ નથી આપણી પાસે. એટલે આપણે શું છે કે જેની કરવાની હોય એની કિંમત ન કરી, ન કરવાની હોય એની કરી. અત્યારે કોકના માનો કે ગામડામાં કેમ લગ્ન હોય, છોકરીના લગ્ન હોય કોઈના, તો અત્યારે તો બહુ વાંધો નથી, પણ પેલા પાણીની બહુ કટોકટી હતી. જે પાણીની કટોકટી હતી ને તે કોકની પાસે ઓલું ટ્રેક્ટરની હોય, ઠાઠું નહીં પણ બંબો હોય ને, એવું જો કઈ લગ્ન પ્રસંગ વાળું ઘર હોય એની આપી જાય ને તો પાણી ઘટે નહીં. અને એવી રીતના બધા એકબીજાને દેતા. એકવાર સાચે જ પ્રસંગ હતો એક જગ્યાએ, એક કોયડામાં પ્રસંગ હતો અને બાજુમાં રહેતા હતા હરિભાઈ. આ ભાઈનું નામ રામજીભાઈ. રામજીભાઈની છોકરીનો પ્રસંગ હતો. અને હરિભાઈ ભાઈ માગ્યું કે તમારી પાસે ઓલું ટેન્કર છે એ મૂકી જાવ તો અમારા પ્રસંગમાં પાણીનો વાંધો ન આવે. મૂકી ગયા હરિભાઈ. પ્રસંગ પતી ગયો, હાંજ પડી. પછી રામજીભાઈ કીધું કે હવે તમારે જોતો હોય તો તમારો ટાંકો લઈ જાજો, અમારો પ્રસંગ પતી ગયો છે, જાન છૂટાવાઈ ગઈ છે. તો એ ટાંકો મૂકી જતા ને તો આપણે એની એવી નોંધ લેતા કે એ માણા આપણને કેવો કામ આવ્યો, એમ કે પ્રસંગ વખતે આપણને ટાંકો વાપરવા આપ્યો પાણીનો. છોકરા આપણી બાજુમાં બેઠા હોય ને તો એને આપણે એમ કહેતા કે આ હરિકાકા એટલે ભગવાનના ઘરનો માણસ. આપણે જઈએ પાણીની જરૂર હતી તો અહીંયા દુકાળ વરો હતું તો એ ભરેલું ટ્રેક્ટર મૂકી ગયું, આપણી ટાંકો મૂકી ગયો. અને એમાં તો પછી આપણે જે છોકરી પરણાવવાની હતી તો પરણી ગઈ, પણ એના છોકરા લગીને સંબંધ હલાવી કંકોત્રી ની આપી હરિકાકાને. પણ આપણે એમ નથી વિચારતા કે હરિકાકા ટેન્કર મૂકી ગયા આપણી ત્યાં પાણીનું. એ પાણી જો ઉપરથી વરસાયું ન હોત હરિએ, ઉપરવાળા હરિએ વરસાયું ન હોત તો હરિકાકા હું પાણીનું ટેન્કર મૂકી જાત કે ધોળનું ભરીને મૂકી જાત? ક્યાંથી લઈ આવત હરિકાકા પાણી? એટલે આપણે નોંધ લઈ છીએ આવી બધી, બે હાથવાળાની નોંધ લઈ, નાની નાની વસ્તુની નોંધ લઈ, પણ પરમાત્મા આપણને ક્યાંય દેખાતો નથી. એક નાનકડું ઋણ હોય ને તો આપણે એમ કહીએ કે ના બહુ સરસ કામ કર્યું, આ માણા કામનો, આ મને બહુ ઉપયોગી થયો હતો, એની ભેગો આપણે સંબંધ જાળવી રાખી. પણ ઉપરથી જ જો વરસાદ ન પડ્યો હોય તો પાણી ક્યાંથી આવે એ બાજુ કોઈ દી ધ્યાન નથી જતું, એનો ઉપકાર કોઈ દી મનાતો નથી. વરસાદ આવે ત્યાં કોઈ એવી રીતના આવી ધાર્મિક જગ્યા કે કોઈ મંદિરમાં જઈને એમ નથી કહેતા કે ઉપરવાળા હરિભાઈ તમે આ વરસાદ આપ્યો ને મારા ખેતરની અંદર 10 લાખનો પાક થયો,
તો 1 લાખ તમારા અહીંયા મંદિરે કે બાપુના પગે મૂકીને એમ કહો કે આ બાપુના વાપરો, પરમાર્થે પરમાર્થે વાપરો તમે, એમ નથી કહેતા. ઈ નોંધ નથી લેતા, ઈ ટાક આપણે નથી મારતા. હાવ પાઇપલા જેવો લેંઘો એક પાય કરાવી દીધો હતો. હા અને શરીર ગરીબ સ્થિતિ હતી. હો, તો અહીંથી નીકળે એટલે આવે, બાપુ લેંઘો પહેર્યો છો ને? મેં હા ભાઈ. પછી રાતે લુંગી જેવું વીટી અને લેંબો ધોઈ નાખું અને મૂકી દઉં નીચોવીને ઝાપટીને. સવારે પાછું પહેલો એક તો હાવ ઝારા માર્યો, ઝારા મારા જેવો એકલો પહેર્યો હોય ને તો બધું દેખાય મારું, એટલે નીચે ચડી ફેરવી પડે. એને બદલે પછી ઘટના એવી ઘટી કે મારી બાનો હંચો છે, ખાપો આવી ગયો ને મેં લાય રફું કરી લઉં. એને ઊંધું કરીને થીગડું મારી અને રફું કરતો હતો. ત્યાં આવ્યો, બાપુ લેંઘો પહેર્યો છે? મેં જો આર્યો ભાઈ, રફુ કરવું તારે લેંઘા આર્યો જો ભાઈ. હા, એ કે ફાટી ગયો. મેં તો કપડું તો ફાટી જાય ને ભાઈ, એ કંઈ થોડું કાંઈ હોય એટલે રફું કરી લઉં છું. આ જ છે, બીજો લેવો જ ને? ના બાપા નથી લેવો. હું લોગી પહેરીને રહીશ પણ 500 તો લે. હો, લેંઘાનું હા, એ રફુ લેંઘો એટલો સિદ્ધ થઈ ગયો. હવે કીધું કોઈનું કાંઈ લેવું નથી. મને ઘણાય કહે હા ઘરમાં પહેરવાનું તો હાલે, ધોરાનો હોય તો મહાણે જે આવે ને, મહાણે મરી ગયો હોય ને એના કપડાં એ લોકોની પાસે હોય તો અહીંયા હાસવીને લઈ આવે, હું તો પહેરું, એ પહેરે. અને કાંઈ કોઈને બાપની બીક ન પડે. એ ઘરમાં તો હાલે ને, મેલા ન થાય. બોલો બોલો. એ તમે કીધું એમ ઉપરવાળો હરી છે એ વરસાદ મોકલે તે પછી આ હરી ટ્રેક્ટર ભરીને મોકલે, પણ તો એની ઉપરવાળો નોંધ તો લેવાય. બરોબર. કેવી રીતે એ મોકલે? હા, બોલો બોલો બેટા. તો આવી રીતના શું છે કે આપણે ખરેખર જેની લેવી જોઈએ એની નોંધ લેતા નથી, અને જેનો ઉપકાર માનવો જોઈએ એનો ઉપકાર માનતા નથી, જેની કદર કરવી જોઈએ એની કદર કરતા નથી આપણે. અને જે તુચ્છ વસ્તુ છે એની આપણે કદર કરી અને એની અંદર રહીચા પૈચા રહી છીએ. જેમ કે અત્યારે આપણો દાંત દુખતો હોય તો ડૉક્ટર પાસે ભૈસાબ બાપા કરીને એમ કહે કે ભાઈ આ દાંત કાઢી દે એટલે મને શાંતિ થાય. આ દાંત રહ્યો ને ત્યાં મારું પૂરેપૂરું ધ્યાન છે. મારા 9 ખંડ રહ્યા ને એ કંપિત છે આખા. મારા 9 ખંડ રહ્યા ને એ હવે મારા કાબુમાં નથી રહેતા એક દાંતના હિસાબે. તો મને આ દાંત રહ્યો ને એ કાઢી દે તો તારો ઉપકાર. અને પછી ડૉક્ટર રહ્યા એ 400-500 રૂપિયા લઈને તમારો દાંત કાઢી દે તો તમે હરખું થઈ જાય. પછી ઘરમાં વાત કરો, આજુબાજુવાળાની વાત કરો કે બહુ કામ સારું હો, આમ દાંત કાઢ્યો તો ખબર ન પડી. દુખાવો હતો એ કે એવો દુખાવો હતો કે આસમાન યાદ કરાવી દે એવો દુખાવો હતો. એ દાંત કાઢ્યો ને એટલે પરમ શાંતિ થઈ. અને પાછા 400-500 રૂપિયા લીધા તોય તમે એની નોંધ લીધી. પણ જ્યાં છોકરું જન્મે ત્યાં રમતા રમતા 32 ઉગી જાય. ઓલાએ તો બેરું કરીને કાઢ્યું હોય ને એટલે દુખાવો ન થાય હો, બાકીની નાનીમાં યાદ કરાવી દે દાંત. આ છોકરાઓને રમતા રમતા ગુલાબી દાંત કહે ને, દૂધિયા, દૂધના દાંત, એ રમતા રમતા ઉગતા જાય અને પાછા સરસ મજાના આમ ગોઠવાય 32 આડા ચૂકાય નહીં. અને ઈ દાંત જેવા થઈ જાય એની પહેલાંની વ્યવસ્થા, એનો જન્મ નહોતો થયો તો એના
માના ગર્ભની અંદર એક એક હળદોલા, એક એક ઠેસ, એક એક આજુબાજુમાં થતી પરિસ્થિતિમાંથી રક્ષણ માટે માથે ને માથે બેઠો હતો પરમાત્મા. માથે ને માથે બેઠો હતો. હા બેટા. કોણ ધ્યાન રાખતું હતું ત્યાં એનું? અંદર કોણ ધ્યાન રાખતું હતું? એની માં જાળવીને હાલતી હતી, પણ છતાંય જો એને પગ લપસી જાય, પડી જાય, ઠેસ વાગે, હુવામાં પડખું ફેરવામાં એવી રીતનું હુવાઈ જાય, તોય અંદર કાંઈ એક સતી નો પહોંચે ને એવું ધ્યાન રાખીને માથે ને માથે બેઠો હતો. અને જેવો બહાર નીકળ્યો ને ત્યાં 32 ગોઠવી નહોતી ને, તે જન્મમાં પહેલા એની માના સ્તનની અંદર દૂધ વ્યવસ્થા કરી રાખી. વાહ બેટા. આવી સરસ વ્યવસ્થા કરી રાખી, એની યાદી નથી. એક એક ખાલી નાનકડું કાંઈક તમારું કોકે કામ કર્યું હોય, હું તો કહું મંદિરે ગયા ને ચંપલ ખોવાઈ જાય ને પછી ચંપલ કોક ગોતી દે ને તો એની માથે આપણને રાજીપો કેવો થાય? જાણે એને સ્વર્ગ બતાવ્યું એવો રાજીપો થાય આપણને. પણ જ્યાં કરવાનું છે ત્યાં નહીં, અને નથી કરવાનું ત્યાં રાજીપા થાય. તો આ 32 ગોઠવ્યા પહેલા માના સ્તનની અંદર દૂધ બનાવીને આપ્યું. એને ખબર હતી કે ચાવી નહીં શકાય, તો એ બધી વ્યવસ્થા કરનારો પરમાત્મા, ઈ ઉપરવાળો હરિ, ઈ બાપુ કહે છે ને શબ્દમાં ન આવે એ અનામી, નિર્ગુણ, અક્ષરાતીત, ઓમ જી માનો ઈ. પણ એનો પ્રેમ કેવો એમ કે તમે એને ભૂલો, ઈ તમને ન ભૂલે. અને ઈ ભૂલી જાય તો આ સંસારમાં તમારા મનાતા કોઈ તમને ઘરમાં ન રાખે. અરે તો આ રીતે માણસો રહ્યા ને એ ખરેખર કદર કરવાની હોય ને એની કદર નથી કરતા, અને ન કરવાની હોય એની કદર કરે છે. દરરોજ સવારના સૂરજ ઉગે, કદાચ સૂરજ ન ઉગે તો તમે ધારી શકો શું થાય? આ પ્રેમેથી જે પ્રકાશ આપે છે, બીજાના જીવનની અંદર અજવાળું કરે છે પ્રેમેથી, એ ખાલી એક ઉગે નહીં ને તો શું થાય પરિસ્થિતિ? અહીંયા -ડિગ્રીમાં વાતાવરણ વયું જાય. આપણા એકય પ્રાણી, પશુ, પંખી, આપણે પોતે ઓક્સિજન ગાયબ કરી નાખે, ઉગે નહીં ને એટલે. તો એ દરરોજ ઉગે છે અને દરરોજે દરરોજ નવી કિરણ લઈ આવે છે તમારા જીવનની અંદર, નવો પ્રકાશ ફેલાવે છે, સમૃદ્ધિ ફેલાવે છે, પવન આપે, ઓક્સિજન આપે, પાણી આપે, વરસાદ વરસાવે. તમે આ ખાલી શરીરની રચનાથી તો શરૂઆત કરો. તમે બાપુ કીધું કે હાથ આપ્યા, હાથની અંદર નખ આપ્યા, વેઢા આપ્યા, વેઢા નો આપ્યા પછી હિસાબ કેમ મારતમાં ગલે બેહીન? હિસાબે કેમ મારત તમે આમ ગલે બેહીન કે 2, 4, 35, 40, 45, 50 આની પાસે લેવાના બાકી, આટલા થયા, આટલા થયા, પછી એમ કહે કે મારે આટલા થયા ને આટલા બાકી. આ બધો હિસાબ આનેથી લાગે, વેઢાથી. આ બધી વસ્તુ રહીને ઈ કરનારો ઈ છે, પણ એની માટે ધ્યાન નથી કોઈનું. જો એની માટે તમારું ધ્યાન લાગી જાય, અંતર્યામી માથે તમારું ધ્યાન લાગી જાય, તો પછી ક્યાંય ધ્યાન લગાડવાની જરૂર જ નથી તમારે. આમાં ઓલામાં લખ્યું જો, જાણનાર બધાયનો બાપ છે, જાણનાર બધાયનો બાપ છે. અને બાપ બધાયનો થઈ ગયો તમે, પછી બાપ બાપ જ હોય. બેટો એનો બાપ ન થાય કોઈ દી, બાપ બાપ જ હોય, બેટો એનો બાપ ન થાય. તો તમે અત્યારે આવી બધી નાની નાની નોંધથી તમે હિસાબ મારો ને
તો આપણું શરીર રહ્યું ને એની અંદર જે રીતનો સંપ છે ને એવો સંપ તમારે પરમાત્મા ભેગો કરવાની જરૂર છે. શરીરમાં સંપ છે, સંસારમાંય સંપ નથી. પરમાત્મામાં પછીની વાત છે, પણ સંસારમાંય સંપ નથી. શરીરમાં સંપ કેવો? તમે અત્યારે જમવા બેહો, હાથને કરવાનું કામ હાથ કરશે, કોળીઓ લેશે અને મોઢા લગીને પહોંચાડી દેશે, પછી હાથનું કામ પૂરું. પછી દાંતરિયાની ચાવવાનું કામ કરશે, અંદર કંઈ વધારે લોચા ન પડે ને એટલે એ એનું કામ કરી નાખશે, એનું કામ પૂરું. પછી જીભ રહીને સ્વાદ લેશે કે ભાઈ આ ખાવા જેવું છે કે થૂકવા જેવું છે, યોગ્ય છે કે નથી યોગ્ય. પછી આગળ એના બધાય અવયવો એ રીતના કામ કરશે અંદર જઈને. પણ તમે ખાઈ લ્યો પછી પચાવવાની સત્તા તમારી નથી, એ તો તમે સમજી શકો ને. ચાવવાના, ચૂસવાના, ચાટવાના, ગળવાના આવા ચતુર્વિધ અન્ન હે અર્જુન મનુષ્ય દેહમાં જઠરાગ્નિ બની અને હું પચાવું છું. હા, તો ઈ અંદર જઈ અને પચી જાય પછી તમારા શરીરના ખૂણે ખૂણે લગીન શક્તિનો સંચાર કરે. એની અંદરથી તમે અત્યારે વૈજ્ઞાનિકો રહીએ ને એને તમે એમ કહો ને કે આ ખળનો ઢગલો કે આટલી બધી આ વસ્તુ રહી એ તમને આપી દઉં, જે વસ્તુ ગાયું ખાતી હોય ને ઈ બધી, અને તમે દૂધ બનાવી દો, દૂધ ન બનાવી શકે. તમે ખાતા હોય એ વસ્તુ બધી દાળ, રોટલી, ભાત, શાક, જે ખાતા હોય ઢોકરા, લાડવા, ફળાણ, ઢીકણું જે હોય ઈ બધું ભેગું કરીને આપી દો. લોહી નહીં બનાવી શકે. લોહી અત્યારે હાલની તકે ડોનેટ કરવું પડે. આટલી બધી માણસ ચાંદ ઉપર પહોંચી ગયો. માણાએ એવડી શોધ કરી લીધી ને એની વાત જવા દો. અત્યારે નાના નાના જીવડાનું સંશોધન, પશુ પંખીનું સંશોધન, હાથી ફ્રીક્વન્સી છોડે ને તો 200 કિલોમીટર લગીને સંભળાય એવું સંશોધન. આપણી આંખ રહીને અહીં માનો કે અહીંથી આવડો આ કયો કહેવાય કરણપરા ચોક લગીને જોઈ શકે આમ ચોખ્ખું. તો માણાએ ઓલું દૂરબીન બનાવ્યું આમ લગાડો ને જેવું એટલે એ 5 કિલોમીટર લગીને જોઈ શકે. અવડી ઉપલબ્ધિ લઈ લીધી. પણ તમારા ખાવાનામાંથી લોહી બનાવવું, આ ઘાસફૂસમાંથી દૂધ બનાવવું, આ બધી કોઈને હાથની વાત નથી, પણ એનો ઉપકાર કોઈને નથી, એની માથે ધ્યાન કોઈનું નથી. દરિયામાંથી પાણી તરતું હતું દેખાડતા હતા. હા પણ કોઈ એમ ન કીધું કે હોડો આનલ છે ને દરિયામાં, હા એ આ પાણીનું ઉપર ચડાવે છે બાષ્પીભવન કરીને. હા અને જંગલમાં લાગે ને ડુંગર ઉપર એ દાવાનો. દવાનો હા, ભગવાન પીધો તો કૃષ્ણએ ખાંડો વનમાં. ભગવાન કૃષ્ણએ દાવગ્નિ પીધો હતો. અને દરિયામાં રહ્યો ને સૌથી વડ એટલે મોટો, વા એટલે પવન, અનલ એટલે અગ્નિ, વડ વા અનલ એ આ બાષ્પીભવન કરે છે, આટલો બધો વરસાદ આવે. હા એમ ઈ ક્યાંથી પાણી ઉપાડીને ઈ વરસે તમે. અનદેખાતા હતા હો કઈ રીતે. અને કીડીને કોણને હાથીને મોણ આપી દે તમે. હિસાબ પાણી તો કરો. ચડે છે આપ્યું દેખાતું. અત્યારે સમુદ્ર કે પાણીની અંદર માછલી, મગર કે જે કાંઈ રહેતા હોય ને એને પાણીની અંદર આપી દઈએ. હા, ખાવાનું. જો એને બહાર આપે તો ઓલા બહાર આવે તો મરી જાય, ને આપણને પાણીમાં આપે તો આપણે એમાં જઈને મરી જાય. તો આપણને પહોંચાડે એ બધી વસ્તુ. પાછા ખારા પાણીનું માટલું હોય મીઠામાં નો રહે, હા મીઠાનું માટલું હોય ખારામાં નો રહે. આ કેવી એમ અજાયબી બનાવી. આનું કોઈ જાતનું એક ઓલું નથી, પણ તમે એક નાનકડી ટેકનોલોજી કંઈક આપી દઈએ ને તમને અત્યારે, તો તમે વાહ ભાઈ વાહ જાપાને બનાવી, વાહ ભાઈ વાહ ઇંગ્લેન્ડે બનાવી, વાહ ભાઈ વાહ અમેરિકાએ બનાવી. પણ આ તું જ્યાંથી બોલો છે ખાલી સમજ તો ખરા. અને આ પગ રહ્યા પગ, આ ગુરુ મહારાજની આ તમે આવો અને તમે એકવાર ઉપદેશ લ્યો, પછી તન મન ધન દઈ દ્યો, પછી આપણી રીતના કામ કરવાની ને આપણી રીતના આઝાદીની બધી ચેષ્ટા આપણે કરી. આપણા શરીરના સંગઠનના પગનું ઉદાહરણ આપું. ખાલી
આ આદેશ મળે ને એટલે પગ મંડે હાલવા, એને ક્યાંય નથી જવું. આપણે પગ જેવાય નથી થઈ શકતા. આદેશ મળે એટલે મંડે હાલવા, પગને ક્યાંય નથી જવું. અને પાછી આંખ જોવે, આંખ જોવે આગળ ખાડો આવ્યો, આગળ એને કાંટો છે, તો પગને એમ કહે કે ઊભો રહે. એટલે એ આંખ રૂપી ગુરુદેવને એમ ન કહે કે તને કાંઈ ખબર ન પડે, અમે આખી જિંદગી હાલ્યા છીએ, અમે આખી જિંદગી હાલ્યા છીએ, અમને ખબર પડે, તને કાંઈ ભાન ન પડે, તું મૂંગી બેસ. એમ આંખને કોઈ દી ન કહે. પણ જેવો કાંટો ખાડો દેખાય ને એટલે આદેશ આપે એટલે પગ ઉભા રહી જાય સીધા. કેવડું સંગઠન શરીરની અંદર, કેવડું સંગઠન. અને પાછો કાંટો પગમાં લાગે, કદાચ આંખનું ધ્યાન ન રહે તો કાંટો લાગી જાય. આપણને કેમ લાગે દરરોજ કાંટા લગા, હાઈ લગા, દરરોજ લાગે આપણને સંસારમાં કાંટા. હા, કારણ કે ધ્યાન ન હોય ધ્યાની ઉપર, એટલે એ લાગવાના કાંટા. પણ શરીરના સંગઠનની અંદર પગની અંદર કાંટો લાગે તો આખું શરીર થંભી જાય, આખું શરીર થંભી જાય. અને એ કાંટો રહ્યો ને એને કાઢ્યા વિના આંખને નીંદર ન આવે. તમે જુઓ તો ખરા, આંખને નીંદર ન આવે જ્યાં લગી ઈ કાંટો ન નીકળે ત્યાં લગી. નકર તો આ સંગઠન એમ નો કહી દે પગને અમારે હું લેવા દેવા, આંખ હુઈ જાય રાત્રે. કાંટો ગયો હમણાં કહું નહીં, આ નથી કાઢવો એમ કરીને હુઈ જાય. પણ એ પેલા કાંટાને કાઢશે, કારણ કે એને ખબર છે કે આ હાલે છે, આના વિના હું નથી, મારા વિના આ નથી. તો આવું આપણને સમજાતું જ નથી કે આ પરમાત્મા હલાવે છે, એના વિના હું નથી. ઓલું બાપુએ હમણાં થોડીક વાર કીધું, થોડીક વાર પહેલા ન કીધું કે મરી ગયેલા ને જીવતામાં ફેર હું, પરમાત્માની હાજરી વહી ગઈ. હું પણ હું જણાતુંય નથી, સમજાતુંય નથી, શબ્દમાં સમજી શકાતું નથી. એટલે આ બધા પ્રોબ્લેમ પડે છે. પણ સંગઠનથી તમે ધીરે ધીરે નાની નાની વસ્તુથી સમજો. તમે ખાલી એક વસ્તુ સમજો, કાન રહ્યા એની બાજુમાં છજા ન આપ્યો, ખાલી છજા સીધા ફાંકા પાડ નાખ્યો તો સંભળાત નહીં. હું પછી વરસાદમાં જાતે પાણી અંદર ગઈ જાય મગજમાં. અને અત્યારે પછી ઓલા બેતાળા તો બધાને આવી જ ગયા, એ ટેકવત ક્યાં? ચશ્મા ટેકવત ક્યાં? તમે આ ચશ્મા નહોતા તો એને વિચાર લીધું બધું. નાકની ડોંડી આમ આપી, ઉપર અહીં મૂછું આપી, સીધા શેડા મોઢામાં ન જાય. વિચારો તો ખરા તમે. આમ તમે ગમે ત્યાં બહાર રખડવા જાઓ ને પછી ઘરે આવો ને ખાલી તમારી આ પાપડ રહી ને એવડી આ નેણ રહી ને નેણ, ઈ અને પાપડ બેને આમ આમ કરજો, અંદરથી ઘણી બધી ધૂળ નીકળશે. એ બધી ધૂળ આંખમાં ગરી જાય. જો આ નો હોત ને તો હવે તો કેટલી વસ્તુ આપણે આપી છે, કેટલી વસ્તુ. આ રૂવાળા એક એક નો આપ્યા ત્યાં કીડી ચડે ખબર ન પડે. તમે કામમાં પડ્યા હોય લાદી ચોંટાડવામાં અને વાંહે કીડી કોતરતી હોય, પણ ખબર પડી જાય ચેતના છે, બધી ચેતના છે પરમાત્માની. સવળ ભૈરો છે ઘટમાં. પણ આપણે ખરેખર ઝવેરી નથી. એટલે આપણને શું છે કે હીરાની જે વસ્તુની કિંમત કરવી જોઈએ ને એ વસ્તુની કિંમત થતી નથી મૂળ આપણને. એટલે આપણે બધે ફાફા મારવા પડે છે. બાકી ઓલા ગાડાડિયાને જે હીરો મળ્યો હતો એમાં એ આખી જિંદગીમાં ગાડાડિયું કર્યું હોય ને, જે દૂધ વેચ્યું હોય કે બકરા ચરાવ્યા હોય, એ બધાના પૈસા નીકળી જાય એક જ વારમાં. એમ તમને જાણપણું તમારી અંદર એક જાગૃત થઈ ગઈ ને, તમે જાણી લ્યો ને કોઈ વસ્તુને, એટલે
તમારે પછી કોઈ વસ્તુ સમજવાની રહેતી નથી. જેમ તમારી પાસે પૈસા આવી જાય પછી તમારે કામકાજ કેમ કરશું, કાલ કેમ જીવશું, આફત આવશે તો શું કરશું, કોઈ વિચાર કરવાનો રહેતો નથી પૈસા આવી જાય પછી. કારણ કે પછી તમે બાદશાહ થઈ જાઓ છો. તો આ સમજણ તમારી અંદર એક આવી જાય, એક જાણપણું જાણી લ્યો તમે, તો પછી તમારી અંદર એક એવું ધન આવી જાય છે ને કે તમે આ અત્યારે ઉપદેશ લઈ એટલે આ સામાન્ય માણસ બધાને એમ લાગે કે ઉપદેશ આપ્યો, જ્ઞાન આપ્યું, પણ હું તો એમ કહું કરોડો રૂપિયા આપે બાપુ, કરોડો રૂપિયા, કરોડપતિ બનાવી દે ને અબજપતિ બનાવી દે. તમારી માનસિકતાનું લેવલ કેટલું ઊંચું થઈ જાય એક ઉપદેશથી. જો ખરેખર તમે શબ્દને સમજો તો શબ્દ બધી સમજાય જ બાપુએ કીધું એ રીતના. આપણે બે અર્થ થાય બધા. આપણે ઉદાહરણ આપીને જોયું. અત્યારે જ ખાલી ઓલું દીવાનું ઉદાહરણ રહ્યું ને, એ આપણે અહીંયા સ્કેચ પેન લઈને એક દીવો દોરી નાખી, પછી હું તમને એમ કહું આ દીવો છે, જયંતિભાઈ હા પાડવી પડે, ભલે એ બીજે ક્યાંય આ ન પાડતા હોય, પણ અહીં દીવો જોઈને હા પાડવી પડે. બરાબર એ છે દીવો, શબ્દ તમને ઓળખાણ કરાવી દે દીવાની. તમે જોયું છે એટલે તમે કહો દીવો, પણ એ પ્રકાશ ન આપે. પણ સાચો દીવો રહ્યો એ તો કયો દીવો છે? તો કે તમારી આંખ છે. આંધળો માણસ હોય, કોઈ પણ આંધળો માણસ હોય, એને તમે એમ કહો કે તું આ જગ્યાએ જા, તો એને ઓલી લાકડી હોય ને બધે અડાડતા જવું પડે, અને દિવાલ હોય તો ભટકાઈ જાય બિચારો. ક્યાંક કોઈ સુમસાન જગ્યા હોય ને નીચે કાદવ કીચડ કે ગમે કંઈ પડ્યું હોય તો એ એમાંય પગ દઈ દે. પણ એની અંદર એક જાગૃતિના ચક્ષુ જો ખુલી જાય એના શરીરના, તો એને દેખાવા માંડે. તો પછી પગ જ નથી દેવાનો, ત્યાં નથી કાદવમાં પગ દેવાનો, નથી દિવાલ ભેગો ભટકાવાનો. કાદવ એટલે હું સામાન્ય બાબત રહીને એમાં તમને મળતો દુઃખી, એને હું કાદવ કહું છું. તમે જાગી જાઓ, તમારી ચક્ષુ ખુલી ગઈ, પછી તમે કાદવમાં પગ દેવાના જ નથી. જેમ આંધળો માણસ ચક્ષુ હોય તો એમાં નહીં હાલે. પછી દિવાલમાં ભટકાઈ જવું એ હું તમને એમ કહું છું કે વાતમાંથી ભટકી જવું. કોઈ એક વાત તમને સમજાણી છે એમાંથી ભટકી જવું અને દિવાલમાં ભટકાઈ જવું, બે સેમ વસ્તુ છે. આંધળો માણસ હશે એને ભટકાવાના ચાન્સ રહેશે, પણ અહીંયા તો બધા જાણેલા હે, અહીં તો બધાએ દીદાર કરી લીધા, બધાની આંખો ખુલી ગઈ, સાક્ષાત્કાર થઈ ગયો. ઝીલે વચન તો ખુલે નયન. હવે એક બુક રહી ને, એ જૈનના એક સાધ્વી રહ્યા ને એને બનાવી હતી. એ મેં બહુ ટાઈમ પહેલાં વાંચી હતી, જે તે 25 વર્ષ પહેલાં જૈન શાળામાં જતો ને ત્યાં. એનું હેડિંગ મને યાદ આવી ગયું અત્યારે કે ઝીલે વચન તો ખુલે નયન. અને એ બુક આખી રહીને એક જ વસ્તુ કહેવા માંગતી હતી કે તમે જો ગુરુને માનો ને તો એનું માનો, ગુરુને માનો તો એનું માનો. એ તમને કહે એટલે તમે એ જગ્યા હાલો. જેમ તમે અત્યારે કોઈ નવા સિટીની અંદર જાઓ અને એમાં કઈ વસ્તુ તમારે જોવી હોય, અથવા કોઈક રસ્તાનો મેપ કોકને પૂછો તો તમને જે ચીંધે ને એ ત્યાંનો હે ને ભૂમિયો હોય, એ બધી વસ્તુ તમને બતાવે. એમાં સદગુરુ મહારાજ રહ્યા ને એ ભૂમિયા હે. આંખમાં અમી તો આદોની આગમી, અને મુખમાં અમી તો દુનિયા નમી. શરીર છોડ શબ્દ કો પકડો, એટલે બાપા કે શબ્દને પકડવો છે નથી. હાથેથી કે તો શરીર છોડવાનું કીધું.
શરીર છોડ શબ્દ કો પકડો અને હાથ રહીને બદલાવો એ આ જોતા દીવો છે પોતે હા, મૂર્ખો અજવાળું ગોતે ગોતે. હા એટલે ક્યાં હિંડો તો કે અજવાળું ગોતા કે અજવાળું તો જ છો હા, એટલે કેમની કહું છે બજારમાં કે શું ગોતવા નીકળ્યો દીવો અજવાળું કે એ તું તો અજવાળું છો એટલે ઈ વાત ઉપરથી હા, ઈ ઝીલે વચન તો ખુલે નહીં એમ ઈ વાત ઉપરથી ઈ એવી રીતની જ વાત હતી એની અંદર હા અમુક અમુક એના ફકરા એવા હતા કે તમારે કોઈ પણ અંધારાની અંદર કોઈ વસ્તુ દેખાતી ન હોય અત્યારે, કારણ કે આપણી આંખ રહી ને એ પ્રકાશનું પરાવર્તન થાય ને તો જ આપણે એ વસ્તુ રહી ને ઈ જોઈ શકીએ. અત્યારે હું જલારામને જોઈ શકું, મારા બાપાને જોઈ શકું, મુનુભાઈને જોઈ શકું, પણ જેવી લાઇટ બંધ થઈ જાય ને તો આંખ મારી એવી ને એવી જ, કાંઈ ફેર નથી, પણ છતાંય હું એને જોઈ ન શકું. કોઈ રાડો જો અંધારો જ દેખે જ છે પાછો. હા, હા તો હું જોઈ ન શકું ને પછી પાછું અજવાળું કરી તો પાછું જોવા માંડે. તો આ જે સમજણ કહે ને એ જાગૃતતા કહે, એ સાક્ષી ભાવ કહે. ખોજ વિના અંધારું સકળ ઘટ સોજ વિના અંધારું હા ઘટ એટલે શરીર તમામ શરીરમાં કોઈ જ નથી એટલે અંધારું છે હા, બસ તો સમજણ તમારી અંદર આવી જાય એટલે તમારી અંદર એક એવો દીવો હા. પ્રગટે. ઈ દીવો રહ્યો ને ઈ કેવો હોય કે તમારે અત્યારે કેમ આ લાઈટ બંધ કરો તો અહીંયા દેખાતું બંધ થઈ જાય. અહીંયા ઘરે આવે કે તમારો ભત્રીજો છે ને ધવલ હમ. હા એ બહુ હુજારો છો બહુ હુજારો છે અને બહુ ઊંડું વિચારે છે એ તો દયા છે એ તમારે કહેવાય ને ગળથુથીમાં આવ્યું છે આ બધું, એને કહે ઉતરમાં આવ્યું છે. મેં કીધું એ હુજારો જ છે એટલે અંદરનો જે પ્રકાશ તમારી અંદર દીવો જે પ્રગટી જાય ને ઈ જ્ઞાનનો દીવો પ્રગટે ને એટલે ઈ કેવું થાય કે અત્યારે અંધારું કરું અને મને બાપા નો દેખાય, જલારામ નો દેખાય, ગુણુભાઈ નો દેખાય, એ વાત આપણે કરી ને, પણ ઈ આપણને નો દેખાય. અહીં મીંદડીને લઈ આવું ને અથવા દીપડાને લઈ આવું અથવા સિંહને લઈ આવું, કોઈ પણ નિશાચરને લઈ આવું, રાતના જે લોકો એક્ટિવ થાય, સાંજના 6 વાગે સૂરજ આથમે ને એટલે એક્ટિવ થાય અને સવારના જેવો સૂરજ ઉગે ને એટલે એ આરામમાં જાય. એવા કોઈ પણ પ્રાણીને લઈ આવું ને તો એને બધુંય દેખાય. તો જે તમારી અંદર જ્ઞાનરૂપી દીવો જે પ્રગટે ને પછી એ પ્રકાશ રહ્યો ને ઈ એવો હોય કે રાતનાય દેખાય, દિવસેય દેખાય, રાત્રેય દેખાય. અને અંધારું રહ્યું ને એની વાત આવી તો અંધારાની વાત આપણે કરીએ. ખાલી નાનકડું ઉદાહરણ કે અંધારું રહ્યું ને ઈ કાયમ નથી, અંધારું મૂળભૂત નથી. કઈ રીતના નથી? આ લાઈટ બંધ કરો એટલે એ પ્રગટ થશે, આ લાઈટ બંધ થશે એટલે પ્રગટ થશે, અને પાછી લાઈટ કરો એટલે ગાયબ થઈ જશે. તો છે એને પકડો ને, અંધારું કાંઈ થોડું એમ આસુરી શક્તિ રહી ને એ પાવરફુલ નથી. સતની વાત બાપુએ કરી ને જી, ઈ પાવરફુલ વસ્તુ છે. એટલે સબ કે આપ પ્રકાશે આપને પેખા બસ ઈ વાત ઈ જ થઈ. ભલે એને એના અંદાજમાં કીધી પણ મારો અંદાજ કહેવાનો અત્યારે મારી રીતનો ઈ છે. એ કે આ જો કર્યું આ બધું 400 વસ્તુ દેખાડી પણ આ બોલે છે અવિનાશી છે એ જોવો હોય હા તો કે આપ પ્રકાશે આપને પેખા હા એટલે જોયા એ પોતાના પ્રકાશથી જ પોતાને જોવે આ બસ ઈ પોતાના પ્રકાશથી પોતાને જોવે ને પછી ઈ લેવલ તમારું આવશે. ધીરે ધીરે ઈ પ્રકાશ તમારી અંદર એક વધતો જશે ને એટલે આપણે કઈ કે કિશોરભાઈ માય બાપ કાંઈક દો ને પછી કીર્તિભાઈ માય બાપ કાંઈક દો ને પછી જયંતિભાઈ માય બાપ કાંઈક દો ને જલારામ માય બાપ કાંઈક દો ને ગોરધન એ બેઠા કાંઈક દે ને બેટા
એ ભોપલા કાંઈક દે, એ છોડી કાંઈક દે, ચંદ્રિકા, હા ગુણિયા કાંઈક દે, મયુરિયા કાંઈક દે. હવે આપણને બધાને ખબર છે એ જે ભગવાન છે ને એનું એક નામ અસ્તિત્વ છે. અસ્તિત્વ પાય માગતા ન આવડે, હં, જે કોઈ ક્યાંય જાય આવે નહીં અને હાજર જ હોય. હા, લગ્ન હોય તો કંકુ છાટીને માં મોકલો, હિલોરગઢ મોકલો, ઓને મોકલો, ઓને મોકલો. એને કાંઈ અસ્તિત્વને જ મોકલી દીધું છે ને, એને હોંધાણું ક્યાં હોય એ હોય જ. અને નથી એની વાત જ નથી કરવાની ને. હા, એ કાંઈ કરાય અત્યારે આપણે વાત કરી કોઈ પણ માણસની કરશી, કોઈ હા. મહાપુરુષની કરશી, હા, કોઈ ભાર્ગવ- વ્યક્તિત્વની કરશી. ભાર્ગવનો હારો મને કે હિલોરગઢ હારો તમે જા જમીન આજુ હિલોરગઢ. આ તો ઓલા હોર્ડિટી બે તે બાપા છે. મેં કીધું હા, પણ એ મારે હિલોરગઢ છે. અને ત્યાં શું જાય ઓલો મૌન રાખીને બેઠો છે એવડો. એ બોલતો નથી, મૌન રાખે. અહીંયા શું જાય આ હિલોરગઢ. હા, બરોબર છે. એ કે બાપા ખરા જ કે જાવત ડાલો આમ થોડી મારે માગવું હોય તો અસ્તિત્વ ભાઈ માગું મન કર્મ વચને માગો એ મળે સતનો સમાગમ કરતા નિરાજ નિરખો હરિના નામને નિર્ભય થાય તો નામને સમરતા. હા, કોઈ નતો ભાઈ અસ્તિત્વ આપે એવું કોઈ ના આપે. કોઈ નો આપે. હા, ઓલી સુનિતા ઉપર ગઈ ને પછી ઉપરથી આવતું હતું અને કે આ હમણાં આમ ભટકાશે ને પૂરું કરી નાખશે. હા, એટલે ભય તો લાગે. એટલે અંદર બધી સુવિધા કરી. એમાં એક ખાનું ખોલ્યું, એમાં કુરાન હતું. એટલે એની આયત વાંચી. એ હવે જેવું કે મારું લાય અલામાં મન લગાડું. હા, એટલે પણ કાંઈ ચાર્જ બોલી. બીજું ખાનું ખોલ્યું, એમાં મહાભારત હતું. એમાં થોડીક ચાર્જ બોલી. પછી રામાયણ નીકળી. રામાયણમાં ચાર્જ આખી બોલી. કે એ જે આવે છે ઉપરથી એને કોક લઈ આવે છે. એ શેમાં આવેલું આવે છે એનું ધ્યાન થાય ને. પ્લેસનું સ્પેસ એટલે જગ્યા કહેવાય. સ્પેસ એટલે હા, જગ્યા. જગ્યા કહેવાય. એનું ધ્યાન થાય ને ફાટે છે શું આમ. એટલે આ અવકાશ એટલે જગ્યા. હા, આપણે આકાશ તત્વ કહીએ ને બધા આમ જોવે ને, હા, ઈ નહીં પણ ઈ જગ્યા. હા. ગમે એવો વરસાદ સુરતમાં ડૂબાડી દીધું. સુરતને મકાનો દુકાનોમાં પાણી કરી ગયા. કપડાં હાડીઓ થપ્પા થપ્પા બગડી ગયા હજુ. અને ચટણી બટણી ધાણ જીરું હળદર બધા ફસફસી ગયા. હા, સુરતમાં હા, તાપી બસ સુરતમાં છે કે સુરત તાપીમાં છે. એ બધું એમ જ છે. હા, એ બધું એ પછી એટલે વાત શું કામ કરું છું. કોઈ હા, અસ્તિત્વ પાસે માંગજો બાપ. હા, એમ. કોઈના લોધો સમજાઈ દઈને કેટલું દે બે હાથ વાળો મારા દીકરા. એને કહે અસ્તિત્વ પાસે માંગ છે બસ. એ દે ને ભૂખ નહીં દે કાંઈ. એટલે 33 કરોડ દેવી દેવતાની વાત આવી હતી ને, હા. એના પરથી આપણે ઈ વાત કરી હા, કે 33 કરોડ દેવી દેવતા રહ્યા ને એની અંદર 32 કરોડ હા, 99 લાખ 99,999 હા, ઈ બધાયના નામ છે. હા, જોવે જ ને. અને છેલ્લું એક વધ્યું ને ઈ અવકાશ ને સ્પેસ. હમ. છેલ્લું એક વધ્યું ને અવકાશ ને સ્પેસ, ખાલી જગ્યા. અને પછી ખાલી જગ્યામાં ગઈ ને સુનિતા હા, એટલે પછી એને ઓક્સિજન ન પડી જાય. ઓક્સિજનની જરૂર ન પડી. હમ, એ આ શરીરને માટે ઓક્સિજન છે, આત્માને માટે ક્યાં કાંઈ છે. એટલે સ્પેસે એને હેલ્પ કરી. એ હા છે સ્પેસ છે ને એ હાથ. હા, એટલે પછી હરતી ફરતી હતી અને એને એવો અનુભવ થયો, એવો આનંદ આવ્યો કે એના અમેરિકા છે ને સીધા મા બાપને એ જ વાત પહેલાં કરી. એનો અનુભવ વર્ણવ્યો એનો. હા, ઇંગ્લિશમાં કરી, પછી હિન્દીમાં કરી અને પછી ગુજરાતમાં કરી. હા, બોલો બોલો.
એટલે 33 કરોડ દેવી દેવતાની વાત આવી છે ને, તો હવે આપણે એક ખાલી એનું એક નાનું ઉદાહરણ આપ હા કે 32 કરોડ 99,99,999 આ બધાયના નામ છે. તમે જેટલા બોલો એટલા 33 કરોડમાં જેટલા તમને આવડતા એટલા. હા કોક 50 ઊભા રહેશે, કોકની માનસિકતા મોટી હોય તો એ કરોડ બોલી નાખે, તોય 32 કરોડ તો બાકી જ રહે. પછી એની અંદર બધા આવી ગયા, જેટલા ડુંગરા પૂજાય ઈ આવે, જેટલી નદી પૂજાય ને ઈ આવે, જેટલા પથરા પૂજાય ઈ આવે, જેટલા પ્રાણી પૂજાય ને ઈ આવે હો દેવતામાં. 33 કરોડ દેવતા એટલે એમાં બધુંય આવી ગયું. પીને અને જમવાને બધુંય આવી જાય ને પછી તમને જો સમજણના ઘરમાં હોય ને જે ભગવાન શબ્દ વાપરતા હોય જો તમે, તો જલારામ એક દેવતા હે. જલારામ એટલે ઓલા જલારામ તો હતા, પણ આ જલારામનું નામ શું છે? હેમંતભાઈ રહ્યા ને, એ એક દેવતા છે. એટલે આપણે જે ભગવાન કહી છે ને, જે ભગવાન. પછી આ ભૂપેન્દ્રભાઈ એક દેવતા છે, ગુરુભાઈ એક દેવતા, મયુર બાપુ દેવતા, હું પોતે, આ બધાય દેવતા રહ્યા ને એ એડ કરવાના, તે 33 કરોડ થાય. હવે આ 33 કરોડની જે વાત થઈ ને, તે પૃથ્વી ઉપર સંખ્યા 33 કરોડ હતી. અત્યારે તો 7-8 અબજ થઈ ગઈ. કીર્તિભાઈ કીધું મને તો 7ના વેમમાં તો, કીર્તિભાઈ કે 8 થઈ ગઈ એ કે. એટલે મેં કીધું એ તો ઠીક 8 થાય ને અનંત થઈ જાય, પછી જેટલી થાવી એટલી થઈ જાય, એની યાર આપણે કઈ નિસ્બત નથી મૂળ. પણ આપણે જે આ બધા નામ બોલી છે ને, એમાં જે છેલ્લી વાત થઈ ને એ સ્પેસ. એક દેવતા હે ને સ્પેસ. સ્પેસ એનાથી તમને ન સમજાય તો અવકાશ. અવકાશ એટલે કે આપણે જે 5 તત્વની વાત કરી કે એમાં એક અવકાશ તત્વની વાત થાય છે ને, એ ખાલી જગ્યા નહીં, આકાશ ઉપર. આ વાદળા, તારા, ચાંદા એના સમૂહની વાત નથી થતી હો. ના ના એ આકાશ ગંગા આ વાત આની થાય છે. જો આમ કરો, વ્હાઈટ હોલ કાઈ નહીં. આમ કરો એટલે અહીંયા અને આંખની વચ્ચેના જે જગ્યા રહી ને એની વાત થઈ, બરાબર? આ પૃથ્વી આ આકાશ એની વચ્ચે બસ 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 એ વાત થઈ. અડધોના ઘાટમાં આઈચો તો રસ ચાખો. ઈ જી દેવ રહ્યા ને એની વાત થઈ હતી 33 કરોડમાં, પણ સમજાણી નહીં કોઈને. મને કે નીરવ પીધો, મેં કીધું હા. બે મિનિટ બાબુ પતાવી લો ને, મને હે ને આમાં ભૂલાઈ જાય ભાઈ બધું થોડું. બે મિનિટ ખાલી જો ઈ 33 કરોડમાં એકની વાત જે આ થઈ ને, ઈ સ્પેસ હતો, ખાલી જગ્યા હતી, પણ ઈ કોઈને સમજાણી નહીં. મહાપુરુષોને સમજાઈ ગઈ, બધાને સમજાઈ ગઈ. જે લોકો ખોજમાં હતા ને, જે લોકો પથિક હતા, પથિક એટલે કે અહીંથી ચાલવાનું ચાલુ કરનારા, હા પણ રસ્તે હાલવા હા રસ્તે હાલવા વાળા, એને સમજાઈ ગઈ. અને એને સમજાઈ ગઈ ને પછી પથિક નો રહ્યા, ઈ પથય નો રહ્યા. પથ એટલે રસ્તોય નો રહ્યા અને પથિકય નો રહ્યા, ઈ બે મટી ગયા એના. અને ઈ બે ભજન વિના પંથનો પાર નહીં આવે. અને એ બે એક થઈ ગયા. તો આવા લોકોને ખબર હતી, પછી સમજાતું નહોતું ને એટલે નામ દેવા પડ્યા. અને એમાં પેલું નામ આવ્યું અનામી. હા અને આપણે કોઈક માણસ મરી જાય તે જાતી હોય ને નનામી. હા આ અનામી, આ નનામી, પછી નિર્ગુણ, અક્ષરાતીત, પરમાત્મા, ભગવાન, આવા બધા નામ ઈ છેલ્લી ખાલી જગ્યાને આપેલા છે. એની તમને અનુભૂતિ નહીં થાય, કારણ કે ઈ વસ્તુ બાપુ બોલ્યા ને એવી રીતની છે. તમને ગુણુભાઈને જે પૂછ્યું કે તમે કોઈક વસ્તુને ઓળખશો કઈ રીતના, તો કે રૂપથી, પછી ગુણથી. પણ ઓલી જે ખાલી જગ્યા વાળી વાત છે ને, આપણી પરમ તત્વની વાત છે ને, એ કેવી છે ખબર છે? એ અગમ અગોચર છે. અગમ અગોચર એટલે કઈ ખબર છે? શબ્દ રહ્યા ને એના દ્વારા હું બયાન ન કરી શકું, શબ્દ દ્વારા હું બોલી ન શકું, અને તમારી સમજણ દ્વારા તમે સમજી નહીં શકો. એટલે અનામી શબ્દ વાપરો આપણે. અનામી શબ્દ એટલા માટે વાપરો, શું કરવા વાપરો? કે જેનું નામ નહીં છતાંય બધાય નામ એના. 32 કરોડ 99,999 એ બધાય નામ એના. નામ નહીં છતાંય બધાય નામ એના. અને એની વાત છે. અને ઈ તમને જે જણાઈ જાય ને, તે તમારી અંદર એક દીપક પ્રગટી જાય. અને ઈ દીપક રહ્યો ને એને સમજણ કહેવાય. અને એ સમજણના ઘરમાં તમે પ્રવેશી જાઓ. એમાં તમે પ્રવેશી જાઓ ને પછી તમારે લગભગ શબ્દમાં તો જાણવાનું ન રહે કાંઈ.
કારણ કે શબ્દની પાર જાશો ને જેવા, તો જ તમે અક્ષરાતીતને સમજી શકશો. નકર તો કઈ રીતના સમજી શકશો? શબ્દમાં તો આવી જ ન હોગે ને. માછલી એમ કહે કે મારે સમુદ્રને જોવો છે, તો એ સમુદ્રમાં રહીને કઈ રીતે જોઈ શકશે? તો આપણી સ્થિતિ ઈ જ છે. આપણે હવાના સમુદ્રમાં જીવી છીએ. આપણે હવાના સમુદ્રમાં જીવી છીએ. અહીંયા આપણે ગમે એટલી બુકુ વાંચી લઈ, ગમે એટલી પોથીઓ વાંચી લઈ, ગમે એટલા વેદ વાંચી લઈ, ગમે એટલી વાણી સાંભળી લઈને, ગમે એટલા ભજનના સૂક્ષ્મ ભેદ જાણી લઈને, તોય એ વસ્તુ લગીને પહોંચવું અઘરું પડે. પણ પાછું આપણે એમ કહીએ કે અઘરું છે, અશક્ય નથી, અસંભવ નથી, બધે ખોજસ છે તારી પાસ. ઓલી જે પહેલી વાત કરી ને કે પરમાત્મા અણુ અણુમાં છે, તો તારી અંદર છે, નકર તુંય નનામી થઈ જા. જ્યારે એક બૂંદ સમુદ્રમાં ભળે એટલે એનું અસ્તિત્વ મિટાવી દે. એનું અસ્તિત્વ છે. તમે તમારી હસ્તી ખોઈ નાખો ને, તમે તમારું અસ્તિત્વ, તમે તમારો આપો, તમે તમારું નામ, તમે તમારી જાત, તમે તમારો હોદ્દો, આ બધી વસ્તુઓ અહંકારમાં આવે. એ તમે જે ખોઈ નાખો ને એટલે તમને આત્મ સાક્ષાત્કાર થશે. હજી બધા મોટા મોટા મહાન પુરુષોને આત્મ સાક્ષાત્કાર થઈ ગયા એટલે તમે એમ ન માનતા કે એને કંઈ દેખાઈ ગયું. હો, કારણ કે નિર્ગુણ, તમને બાપુએ પૂછ્યું સમજાય કે નથી, તો કે ગુણથી સમજાય. તો નિર્ગુણ હોય એની આકૃતિ કઈ રીતે બને? રૂપ હોય તો તમે સમજી શકશો ને. તો એનું રૂપ તો છે નહીં, નિર્રૂપા, તો એની તમે આકૃતિ કેમ બનાવી શકશો? પણ એ અનુભવ થશે તમને. તમારો આપો અંદરથી નીકળશે, તમારું હું પણ જેવું નીકળશે એટલે તમે થઈ જશો બુંદ. અને બુંદ જેવી સાગરમાં ભળી જાય પછી સાગરના એકય રહસ્ય જાણવાના રહેતા નથી. શું કરવા ખબર છે? બુંદ પોતે સાગર થઈ જાય ને. અને એની પહેલી શરૂઆત રહી ને એ આપણા બધા જે કાંઈ ગુરુ મહારાજ જે કાંઈ હોય એને શરૂઆત કરી એટલે એને પેલો શબ્દ એ કીધો જે ભગવાન કહેવાનું. સામે કોઈ મળે ને પેલા તો તું ઈ જાણ એટલે તારી અંદર છે એ સામે છે. એટલે તમારા શરીરમાં તમને બહાર કાઢી નાખ્યા એક જ સેકન્ડની અંદર. એક જ સેકન્ડમાં તમારા શરીરમાંથી બહાર કાઢી નાખ્યા. પણ જે ભગવાન કરીને પછી છેટ લગીને જો ન સમજાય તો નકામું થાય. એટલે આંધ્રો રહ્યો ને, આંધ્રો દિવ્યાંગ ચક્ષુહીન, એ માણસ દિવાલ ભેગો ભટકાય. પણ જ્ઞાની જેની અંદર એક દીપક ગુરુ મહારાજે જલાવી દીધો છે ને, એ દિવાલ ભેગો ભટકાય જ નહીં. એ કાદવ કીચડમાં જાય જ નહીં. એને ખબર હોય એના શરીરની, એના અનુભવની, એની માનસિકતાની, એનાથી પર થવાની, તો એ ક્યાંથી જાય ત્યાં? તો આ જો સમજાઈ જાય તો પછી આ થઈ જાય. જાણનાર બધાનો બાપ છે. બસ એટલું સમજાઈ ગયું એટલે વાત પૂરી થઈ ગઈ. પછી બાપની માથે બાપ ન હોય, બધું છોડશે જાણનાર, અને બાપ કોઈનો બેટો ન હોય. ઉત્તરમાં હોય, આપણે શારીરિકમાં જુઓ ને તો હોય, પણ એકવાર બાપ થઈ ગયો એટલે એ પછી એના છોકરાનો બેટો તો નો જ થાય. એના છોકરાનો તો નો થાય ને. બસ એવું જાણપણું ધીરે ધીરે તમારી અંદર આવી જાય. અને એક પરમાત્મા પ્રત્યે જેવી રીતની ડૉક્ટરની પ્રીતિ છે, જેવી રીતની શરીરની લગ્ની છે, જેવી રીતની બાજુવાળા હરિભાઈની પ્રીતિ છે, જેવી રીતે આજુબાજુના જે સગા સંબંધી પ્રત્યે પ્રીતિ છે. કારણ કે એને કંઈક તમારું સધાર્યું હોય છે ને, કાંઈક એને સારું તમારું કંઈક કર્યું હોય છે, કેવું થોડુંક કામ કર્યું હોય છે, તો એનો ગુણ જેમ ભૂલતા નથી ને, એમ આ તો શ્વાસોશ્વાસ તમારે હલાવે છે. બાકી આ નાકની અંદર કંઈ એવું તમે કંઈ બહારથી ફિલ્ટર્યું નથી પેદા કર્યું કે ફિટ કર્યું કે આની અંદર ઓક્સિજન જ જાય. અને કરી ન હોગો તમે, કારણ કે એ ખાલી ઓક્સિજન ખેંચવાની મશીનરી રહી ને કરોડો રૂપિયાની આવે.
આ ખાલી નાકની અંદર કરોડો રૂપિયા ઇન્વેસ્ટ કરેલા છે પરમાત્માએ કે તમારે અહીંયાથી અંદર જાય એટલે ઓક્સિજન જ તમારા રક્તની અંદર ભળે. અને પાણી અમૂલ્ય વસ્તુ છે. પાણી રહી કઈ તમે બનાવી ન શકો. અહીં જેટલું છે એટલું જ રહ્યો. કાં વરાળ બને, કાં બરફ બને, કાં પાણી બને, બાકી કાંઈ ન થાય એનું. એમાંથી એક ટીપું બહાર ન જાય. વાતાવરણ એટમોસ્ફિયર રહ્યું ને એની બહાર ન જાય. એ બનાવેલું એનું છે. પણ એની માથે થોડોક ઉપકાર કરતા શીખો તો એની વ્યાખ્યા રહી ને એ એક હરિયાણી કરીને બાપુ હતા ને એ કીધી કે હાઈલા જતા હતા, આમ જંગલ જેવો એરિયા હતો, હાઈલા જતા હતા, એમાંથી એમ વાંહેથી રાડ પાડી. બાપુ એમ વાંહે જોયું, કાંઈ નહોતું ત્યાં. વરી પાછું જરીક હાઈલા તો વરી પાછી રાડ પાડી. બાપુને કોઈ નહીં વાંહે, કાંઈ સમજાય નહીં. પછી કીધું, બાપુ બોલ્યા, કોણ છો બોલ, હું મસ્કરી ચારા કર શીખે. તો ઝાડવું બોલ્યું. ઝાડવું કે અમે અમારું તન કપાવીને તમને લાકડું આપ્યું. અમે અમારું તન કપાવીને લાકડું આપ્યું. અમે અમારા ફળ તમને આપ્યા. અમે અનાજ આપ્યું તમને. અને અમારી કાયાને કાપી. પણ હદ તો ન્યા થઈ ગઈ છે કે તું ગામમાં જાસ ને તો તારા બધા ઇન્સાનિયત હોય ને, માણસાઈ હોય ને, એને ખાલી એટલું કહેજે કે આખું તન નીચાવર કરી દીધું. કદર ન કરી તો કાંઈ નહીં કે, પણ હવે તો મૂળિયા કાઢવા માંડ્યા છે કે મૂળિયા કાઢે છે. એટલે આ માણસ રહ્યો ને એ નાની નાની વસ્તુ જે રહી ને એ કોકે ઉપકાર કર્યો હોય ને એની નોંધ લેશે. અને આખા હસ્તી મિટાવી દે ને જી એની નોંધ નહીં લે. આ આંખ કામ કરે છે ને ત્યાં લગીને મફતમાં મળેલી છે. આ દાંત કામ કરે છે ને ત્યાં લગીને મફતમાં મળેલા છે, હાવ મફતમાં. હાથ કામ કરે છે ત્યાં લગીને હાવ મફતમાં. કદર નથી કાંઈ. પણ આંખ ખાલી કામ કરતી બંધ થઈ જાય ને ઓલો એમ કે ને વાહ કે હવે આંખનું ઓપરેશન કરવું પડશે ને 2 લાખ રૂપિયા થશે, એટલે ત્યાં 2 લાખ રૂપિયાનો ભોગ ધરાઈ જશે ફટ દઈને. તો એની કિંમત થશે. પરમાત્મા આપી એટલે કોઈ પણ વસ્તુ તમને મળી જાય ને અથવા કિંમત વિનાની મળે. આ સત્સંગ એવો જ છે અત્યારે. આની કિંમત નથી. બાકી અહીંયા હમણાં મેમ્બરશીપ ચાલુ કરી હોય અને 1 લાખ રૂપિયા વર્ષની મેમ્બરશીપ હોય અને ટાઈમનો એક શેડ્યુલ હોય તો તમે આવો ને તો તમને વધારે આમ એમ થાય કે ના આ કંઈક લેવા જેવું છે. કારણ કે કિંમત ચૂકવે ને માણસ તો એને એની કદર થશે. આમાં પરમાત્માની કદર નથી થતી તો ગુરુ મહારાજની, અરુણ બાપુ, મયુર બાપુની તો કદર થાય એવું બહુ શક્યતા ઓછી અત્યારે. જ્ઞાનગંગા તો દરરોજ વહે છે અહીંયા, પણ કેટલા જણા આની અંદર ડૂબકી મારે છે, કેટલા જણા આમાંથી પીરે છે. અધ્યાસી ભાવ ભમે હા, ચેતન ચિત ધારો, શબ્દાતીતને ઓળખો અખા, જે છે બોલનહારો. હા, નિશાન દઈ દીધું. એ શબ્દાતીત છે, એને ઓળખો અખા, જે છે બોલનહારો. એટલે આ બસ 2 શબ્દ કહીને મારી વાતને પૂરી કરું. હા. આ ઝાડવું જે બાપુ હરિયાણી બાપુ હાઈલા જતા હતા ને વાંહે વાત કરી ને, એ ઝાડવું બીજું કોઈ નહીં હો, એ ગુરુ મહારાજ પોતે. હા. ઈ ઝાડવું ગુરુ મહારાજ પોતે. ફળ આપ્યા, ફૂલ આપ્યા, અનાજ આપ્યા. એની કાયા રહી ને એ લાકડું કાપીને દઈ દીધું કે બનાવ તારી ઇમારત. હા. પણ બાપુએ ખાલી એક કીધું કે કદર નો કરતો કાંઈ નહીં, પણ હવે મૂળિયા તો નો કાઢ. બોલો સતગુરુ મહારાજની જય. હાલો એ ભાઈ હાલો.